પૂર્વ કચ્છ વિભાગ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુમ થયેલ એક સગીર કિશોરીને શોધી તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવાની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન એક 15 વર્ષીય સગીર કિશોરી મળી આવી હતી। પૂછપરછ દરમિયાન કિશોરી અમદાવાદ વિસ્તારની હોવાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તેના પરિવારજનોને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી તપાસ અને સંપર્ક બાદ કિશોરીના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારબાદ કિશોરીના પિતા નેમિચંદ કુમારામ રેગર સહિત પરિવારજનો ગાંધીધામ પહોંચતા સગીર કિશોરીને સલામત રીતે તેમના હવાલે સોંપવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।